નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ અન્નપૂર્ણા વ્રતની કથા અને પૂજાવિધિ। પ્રાચીન સમયની આ વાત છે। કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ ગંગા હતું। જટાશંકર ખૂબ જ વિદ્વાન અને પ્રભુપરાયણ હતો। તે ખૂબ જ પરિશ્રમ કરતો હતો, પણ ભાગ્યબળે તેને કાંઈ જ પ્રાપ્ત થતું ન હતું। ઘણીવાર તો પતિ પત્નીને ભૂખ્યા સૂઈ રહેવું પડતું હતું। આથી બ્રાહ્મણ ખૂબ કંટાળી ગયો હતો। તે ખૂબ વિચારને અંતે પણ કર્મના ખેલ જાણી ન શક્યો। છેવટે પત્નીને આશ્વાસન આપી કહેવા લાગ્યો કે હું બહાર જાઉં છું, 2-3 દિવસે પાછો ફરીશ। એમ કહી જટાશંકર કાશીમાં જ ભગવાન શંકરના મંદિરે જઈ ત્યાગ કરી કઠોર તપ આદરી બેઠો। આમને આમ 3 દિવસ પસાર થઈ ગયા। દર્શન તો ન જ દીધા, પરંતુ ગેબી અવાજમાં તેમણે ફક્ત આટલું જ બ્રાહ્મણ જટાશંકરની ઉગ્ર તપસ્યા જોઈ ભોળા શંભુ ખુશ પણ તેમણે કહ્યું, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા। બ્રાહ્મણને આમાં કંઈ જ સમજ ન પડી। આથી તે ઘેર આવ્યો અને પોતાની પત્ની ગંગાને સઘળી વાત કહી સંભળાવી। તેની પત્ની પણ આ સંકેતનો અર્થ કહી ન શકી। આ બ્રાહ્મણે આડોશી પાડોશીને આ વાત જણાવી। તેના જવાબમાં એક જણે કહ્યું, અલ્યા જટાશંકર, તને 3 દિવસથી કંઈ ખાવા ન મળ્યું ને તેથી તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે। આથી બ્રાહ્મણ નિરાશ થયો, પરંતુ તેની પત્ની ગંગાએ તેને આશ્વાસન આપતાં કહ્યું, સ્વામી, લોકો ભલે ગમે તે કહેતા હોય, પરંતુ તમારા પર પ્રભુ જરૂર પ્રસન્ન થયા હોય એમ લાગે છે। માટે આજે ફરી મંદિરે જાવ અને ભગવાન શંકરની પ્રાર્થના કરો। તેઓ જરૂર આપનું દુઃખ દૂર કરશે। પત્નીની વાત સાંભળી જટાશંકર ખુશ થયો અને ફરી પાછો મંદિરે આવી ઉગ્ર તપ આદરી બેઠો। ચોથા દિવસે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ભક્તિ જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું। તું અહીંથી પૂર્વ દિશા તરફ જા, માં અન્નપૂર્ણા તારી સઘળી આશાઓ પૂર્ણ કરશે। આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા। મહાદેવજીની આજ્ઞા પ્રમાણે જટાશંકર તો પૂર્વ દિશામાં ચાલવા માંડ્યો। થોડેક દૂર ગયા પછી એક સુંદર મજાનું સરોવર આવ્યું। ત્યાં સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી વિધિપૂર્વક કંઈક પૂજા પાઠ કરી રહી હતી। આ જોઈ જટાશંકરને કુતૂહલ થયું અને તે તેમની પાસે આવીને પૂછવા લાગ્યો, બહેનો, તમે આ શું કરો છો? કોની પૂજા કરો છો? ટોળામાંની એક સ્ત્રીએ કહ્યું, ભાઈ, અમે અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ। આ વ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે મને જણાવશો? જટાશંકરે પેલી સ્ત્રીને પૂછ્યું। તેના જવાબમાં પેલી સ્ત્રીએ અન્નપૂર્ણા માતાનું વ્રત ક્યારે થાય, તેનાથી શો લાભ થાય વગેરે વિગતવાર માહિતી જટાશંકરને કહી સંભળાવી। જટાશંકરે એ બધી વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી બહેન પાસેથી 21 શેરોનો 21 ગાંઠો વાળેલો દોરો લઈને પોતાના જમણા હાથે બાંધી માં અન્નપૂર્ણાનું વ્રત લીધું। વ્રત લેતાની સાથે જ જટાશંકરને ગજબના ચમત્કારિક અનુભવ થવા લાગ્યા। તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં જ તેને હીરા મોતી માણેક જોવા મળ્યા। તે બધા તેણે લઈને પોતાની ઝોળીમાં નાખ્યા। ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો। પાણી તેને જરાય સ્પર્શી ન શક્યું। પગથિયા પૂરા કર્યા પછી જટાશંકરે જોયું તો સામે જ એને એક મહેલ દેખાયો। જટાશંકર તુલવા મહેલમાં જઈ ચઢ્યો અને અંદર જઈને જોયું તો સામે જ હિરાજડિત હિંડોળા પર માં અન્નપૂર્ણા ઝૂલી રહ્યા હતા। હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવો હતો માં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો। સેંકડો દેવાંગનાઓ તેમની તહેનાતમાં હાજર હતી। કેટલીક અપ્સરાઓ પહેરો ભરી રહી હતી તો કેટલીક તેમને ચમરો ઢોળી રહી હતી। માં અન્નપૂર્ણા સમક્ષ એ વખતે દેવોના દેવ ભગવાન શંકર ભિક્ષાનું પાત્ર લઈને ઊભા હતા। બ્રાહ્મણ દોડી જઈને સીધો માના ચરણોમાં આળોટવા માંડ્યો। માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા।
અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે વત્સ, તારું સર્વ રીતે કલ્યાણ થશે. મારા આશીર્વાદથી તારું સગળું દુઃખ દારિદ્ર્ય દૂર થશે. તું હવે સુખેથી તારા ઘેર જા. માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ જટાશંકર પોતાના ઘેર આવ્યો અને તેણે માના આશીર્વાદની વાત પત્નીને જણાવી દીધી. પત્ની પણ આ સાંભળી ખૂબ ખુશ થઈ ઉઠી. ત્યાર પછી બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી એ વહેપાર શરૂ કર્યો. અને પછી તો પૈસાને ખેંચે એ રીતે તે જોત જોતામાં અઢળક સંપત્તિનો સ્વામી બની ગયો. પતિ પત્ની બંને ખૂબ જ સુખમાં દિવસ પસાર કરવા લાગ્યા અને મા અન્નપૂર્ણાના ગુણગાન ગાતા રહ્યા. આમને આમ દિવસો વીતી ગયા છતાં પણ બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું. આથી જટાશંકરની પત્ની ગંગાએ કહ્યું, સ્વામી, આપણું દરિદ્રય દુઃખ તો મા અન્નપૂર્ણાના આશીર્વાદથી દૂર થયું, પણ સંતાનનું દુઃખ દૂર થયું નથી. માટે હું આપને બીજા લગ્ન કરવા માટે વિનંતી કરું છું. આ સાંભળી જટાશંકર વિચારમાં પડી ગયો. છેવટે ખૂબ વિચારના અંતે પત્નીના કહેવાથી તેણે બીજા લગ્ન કર્યા. જટાશંકરની નવી પત્ની સદ્ગુણા નામ પ્રમાણે સદ્ગુણો ધરાવતી ન હતી, પરંતુ તે અભિમાની અને ક્રોધી સ્વભાવની હતી અને તેની જીભ કુહાડા જેવી હતી. થોડા દિવસ પછી માગશર મહિનો આવ્યો એટલે જટાશંકર અને ગંગાએ મા અન્નપૂર્ણાના વ્રતનો આરંભ કર્યો. વ્રત પૂરું થવાને માત્ર 3 જ દિવસ બાકી હતા ત્યાં એક રાત્રે સદ્ગુણાએ પોતાની બાજુમાં સૂતેલા જટાશંકરના હાથે બાંધેલો વ્રતનો દોરો છોડી નાખ્યો. આથી મા અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં જટાશંકરની બધી માલ મિલકત બળીને વહી ગઈ. તેમને ખાવાના પણ સાંસા થઈ પડ્યા. આવા કપરા સંજોગોમાં નવી પત્ની સદ્ગુણા પોતાના પતિને છોડીને પોતાના પિયર નાસી ગઈ, પરંતુ ગંગાએ પોતાના પતિનો સાથ ન છોડ્યો. તેણે ફરીથી જટાશંકરને મા અન્નપૂર્ણાનું વ્રત કરવાની પ્રેરણા આપી. જટાશંકર ફરી પાછો સરોવર પાસે આવી પહોંચ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈને તેમાં પડદું મૂક્યું. પરંતુ મા અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, વત્સ, તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આપત. તારે ફરીવાર પરણવાની શી જરૂર હતી? વારું, જે થવાનું હતું તે થઈ ગયું. જો હું તને માફ કરું છું, ફરી પાછી સુખ સાહેબી તને મળશે અને મારા આશીર્વાદથી તારી પત્નીને પુત્રરત્ન પણ પ્રાપ્ત થશે. મા અન્નપૂર્ણાની કૃપાથી ફરી પાછી જાહોજલાલી આવી મળી અને સમય થતાં તેની પત્ની ગંગાએ એક પુત્રરત્નને પણ જન્મ આપ્યો. આથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. ત્યાર પછી બંને જણાએ મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી. જેમ જટાશંકર અને ગંગાને મા અન્નપૂર્ણા ફળ્યા તેમ આ વ્રત કરનાર તથા સાંભળનાર સૌ ભક્તજનોને ફળજો. એ જ માના ચરણોમાં મારી અભ્યર્થના. જય મા અન્નપૂર્ણા. મા અન્નપૂર્ણાના વ્રતની વિધિ. આ વ્રત માગશર સુદ છઠના દિવસથી શરૂ કરવામાં આવે છે. વ્રત કરનાર કીતે સવારે નાહી ધોઈને ધૂપ દીપ કરી માતાજીનું પૂજન કરવું. ત્યારબાદ કથા વાર્તા સાંભળી 21 દિવસ સુધી એકટાણું કરવું. આ વ્રતમાં દોરાની 21 શેરો લઈને તેને 21 ગાંઠી મારવી અને પછી વ્રત કરનારે જમણા હાથે દોરો બાંધવો. વ્રત પૂરું થયે તેની ઉજવણી કરવી અને યથાશક્તિ બ્રાહ્મણને દાન આપવું. આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે, દરિદ્રને ધન મળે છે, મૂર્ખને વિદ્યા મળે છે અને વાંઝિયાને પુત્ર પ્રાપ્ત થાય છે. આમ મા અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણી સઘળી મનોકામના પરિપૂર્ણ બને છે. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર. આવજો.